આ જંગલની ભાજી ખૂબ જ ફાયદાકારક છે. તમે ક્યારે ખાધી છે? હાલો તો આજે ને બનાવીને બતાવું. હવે આ ભાજી લેવા માટે જંગલમાં જવું પડે એટલે હું ને મારા ભાઈ બનાવી ગયા જંગલમાં. આ વાસેટીના ફૂલ કહેવાય. હવે આની જ ભાજી બનાવવાની છે અને આ ભાજી છે ને માત્ર ચોમાસામાં 1-2 મહિના તમને જોવા મળે છે અને ખાસ કરીને જે ડુંગર વાળો વિસ્તાર હોય ને એમાં તમને વધારે પડતી જોવા મળશે. હવે આને ભેગી કરવામાં પણ એટલી જ વાર લાગે અને આ ભાજીમાં ખાસ કરીને ફાઈબર, આયર્ન અને પોષક તત્વો હોય છે જે તમારી પાચન ક્રિયા સુધારવામાં મદદ કરે ને શરીરમાં પણ બહુ ફાયદાકારક છે. 1 કલાક ગોતી ત્યારે એટલી ભાજી જડી. હવે આને બનાવવાની છે એટલે સૌપ્રથમ પહેલા છે ને પાણીમાં નાખીને આને વ્યવસ્થિત ધોઈ નાખ. હવે ફૂલના જેટલા ડાળા છે ને એને અલગ કરવાના છે એટલે કે સાફ કરવાની છે. આ બધો જ વધારાનો વેસ્ટેજ છે ને એને કાઢી નાખવાનો ને આવી રીતે જેટલા ફૂલ છે ને એ જ રાખવાના. હવે તપેલી મૂકીને તેલ નાખીને રાઈ, જીરું, વઘાણી, હળદર અને પછી લસણની કળી એડ કરી દેવાની છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે વાસીટીના ફૂલ છે ને એને એડ કરી દેવાના. થોડીક વાર સડવા દઈશું ને ત્યાર પછી મીઠું ને મરચું એડ કરી દેવું. આપણી વાસીટીની ભાજી થઈ ગઈ છે તૈયાર. ગરમા ગરમ બાજરાનો રોટલો ને વાસીટીની ભાજી. હવે તમે ક્યારે ખાધી છે કે નહીં જરા કમેન્ટમાં કહેજો. વધારે ડિટેલથી જોવા માટે આપણે આ YouTube ચેનલમાં આનો ફૂલ વિડીયો આવી ગયો છે તો જરાક જોઈ લેજો. મજા આવી હોય તો ફોલો કરતા જજો.